Welcome back to the channel. It is here Sandy Bapu guys and thank you so much for all your love on my first vlog. તો આજે સન્ડે છે અને સવારના 9:30 થઈ ગયા છે અને આજે આપણી સાથે બેન, જીજાજી, આદિ અને હાર્દિકભાઈ પણ છે. તો આજે આપણે સૌ પહેલા માતાજીના આશીર્વાદ લેવા મંદિરે જઈશું. ત્યાર પછી ચેન્જિંગ સ્ટોન વર્લ્ડ ઓફ એડવેન્ચરથી એક થીમ પાર્ક છે જ્યાં રાઇડ્સ, ઝૂ એન્ડ મેની મોર થિંગ્સ જોવા જેવી છે. તો ત્યાં જઈશું ગાઈસ. સો લેટ્સ નોટ એની વેસ્ટ ટાઈમ, એક્સપ્લોર ઇટ ગાઈસ. તો અત્યારે આપણે પહોંચવા આવ્યા છે ઓલમોસ્ટ ચેન્જિંગ સ્ટોન વર્લ્ડ ઓફ એડવેન્ચરનો જે પાર્ક છે એના પાર્કિંગમાં. આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા હતા બિકોઝ અહીંયા આપણે જલ્દી પહોંચવાનું હતું. 10 વાગે આ પાર્ક ઓપન થઈ જાય છે એટલા માટે. તો ચલો ગાઈસ અંદર જઈએ, શું શું થાય છે, મજા આવે છે. આપણે અત્યારે પાર્કિંગમાં ઓલમોસ્ટ પહોંચી ગયા છે. તો ચલો ગાઈસ એન્જોય કરીએ. તો આપણે તો અહીંયાથી ટિકિટ નથી લેવાની બિકોઝ આપણે ઓનલાઈન જ બુકિંગ કરી દીધું હતું. તો ચલો સીધા અંદર જ જઈશું આપણે. ઓકે ગાઈસ, તો હું અંદર આવી ગયો છું, અંદર પાર્કમાં, બરાબર. અને આપણે પહેલી રાઈડ આ હશે વર્લ્ડ ઓફ જુમાંજીમાં. આની અંદર 3 રાઈડ છે એકચ્યુઅલીમાં. તો એમાંથી આ જે સામેવાળી રાઈડ છે ને એમાં આપણે બેસવાનું છે. ઓકે, તો ચલો જઈએ અંદર અને જોઈએ કેવું લાગે છે અંદર. એકચ્યુઅલી મને આવી રાઈડમાં બેસવું વધારે ગમે છે, જે થ્રિલર હોય. ઓ માય ગુડનેસ, તમે જોઈ શકો છો. मैं लास्ट टाइम तो पार्क में आया कि नहीं बड़ा इसमें मिलना चाहिए. क्या લાસ્ટ રાઈડમાં તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત રાઈડ હતી. 35 મિનિટ વેઇટ કર્યો પણ એનીવે સારું હતું. હાર્દિક, તને કેવું લાગ્યું? સારું લાગ્યું. હાર્દિકભાઈ તમને? બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ રાઈડમાં હવે નવું કંઈક એક્સપિરિયન્સ જોઈએ કેવું લાગે છે આપણને. તો હવે ગાઈઝ આપણે આ રાઈડમાં બેસવાનું છે. તો ચલો જઈએ.
ગાઈસ હજુ આપણે એટલે નાવડામાં બેસીને આવ્યા. નાવડી જેવું જ હતું, આમાં જતું હતું પણ મજા આવતી હતી આમાં એની વે. હાર્દિકભાઈ આપણે નાવડીમાં બેસીને તમને કેવું લાગ્યું? મજા આવી. આદિ તને નાવડીમાં બેસીને કેવી મજા આવી? બહુ મજા આવી. એટલે જીજાજીનો રિવ્યુ ના આપવો પડે એટલે દોડીને જાય છે, પણ આપણે એમને પકડીને પૂછી લઈશું. આપણે એમને પકડી લઈશું. કેવું લાગ્યું તમને નાવડીમાં બેસીને? બહુ મજા આવી ગઈ હો. બહુ મજા આવી ગઈ. આવું આમાં કેવું હોય ખબર ભાઈ? કેમ? આમાં તમારે ડગ પકડવાના. હા. આ જે સ્ટીક છે ને એનાથી ડગ પકડવાના. છેલ્લા ડગ પકડ. હા, એની નીચે નંબર હોય અને એ નંબરનું ટોટલ કરીને પછી તમને આમાંથી કોઈ બી કેરી જે છે એ મળે. સારું છે. રમવું છે આપણે? ના, મેં લાસ્ટ ટાઈમ ટ્રાય કર્યો હતો પણ એમાં પછી કેવું થાય છે ખબર છે? આપણે 12 પાઉન્ડ લઈએ હા. અને 12 પાઉન્ડમાં પછી આપણને છે ને એવું નાનું એવું મળે છે, તો આપણે ટેમોમાં જે ઓર્ડર કરીએ ને તો 2 પાઉન્ડમાં મળી જાય છે. હા, એ વાત સાચી. એના કરતાં બેટર છે કે આવી કોઈ ગેમમાં રમવાનું નહીં. It's ઇટ્સ not ટોટલી worth સ્કેમ. Yeah, it's not worth it. ચાલો. તો ચલો ગાઈસ આ રાઈડમાં. કઈ છે આ? આ છે, આ બહુ મજા આવી રહી છે. ફ્લાઇટ થ્રુ ક્વી. હા, ટ્રાય કરીએ. સો ગાઈસ હવે આપણે આમાં જઈશું અને આમાં ઓલમોસ્ટ 40 મિનિટ્સનું વેઇટિંગ છે. તો ચલો ક્યુમાં ઊભા રહી જઈએ આપણે. તો ગાઈસ હવે આપણે આ રાઈડમાં બેસવાનું છે જે આપણે તમને બહાર બતાવી હતી. 40 મિનિટ્સનું વેઇટિંગ હતું. ફાઇનલી વેઇટિંગ ઇઝ ઓવર. આદિ કેવું લાગ્યું? હા, સારું. મજા આવી? 40 મિનિટનું વેઇટિંગ કર્યો પણ મજા આવી તને? હા. જીજાજી તમને કેવું લાગ્યું? મજા આવી. મારે તો પેટ વધેલું હોય ને તો બરાબર દબાઈ ગયું. હાર્દિકભાઈ તમને કેવું લાગ્યું? ભાઈ મજા આવી. બહુ મજા આવી. એક્સપેક્ટ નહોતું કર્યું એટલી મજા આવશે એમ, પણ મજા આવે છે આ બધી રાઈડોમાં. નહીં? આપણને એમ લાગે કે આમાં નહીં મજા આવે, પણ મજા આવે છે. આમ હા, direct બસ આ એ ઝટકા મરાવતા તો વધારે. ઝટકા બહુ મરાવતા હતા, એમાં થોડું બોલું. હું ને હાર્દિકભાઈ અહીંયા છીએ. આદિ બેન ને જીજાજી અહીંયા. સો ગાઈસ હવે આપણે જઈશું ટોમ બ્લાસ્ટરમાં. 20 મિનિટનું વેઇટિંગ છે, તો હવે આ રાઈડમાં જઈશું. ઓ હાર્દિકભાઈ ઉપર બી પહોંચી ગયા છે. ચલો.
તો ચલો બધાને પૂછે આ રાઈડમાં કેવું લાગ્યું? મજા આવી હે સારું લાગ્યું સારું લાગ્યું. હાર્દિકભાઈ તમે મજા આવી મજા આવી? સારું છે આદિ વેરી ઇન્ટરેસ્ટિંગ. યુનિક વન એક યુનિક હતું, અંદર બધું જોવાનું એવું સારું એવું હતું. તો ચલો હવે બીજી કોઈ રાઈડમાં. The whole theme is so તો ચલો હવે કંઈક બીજી જગ્યાએ જઈએ, કંઈક નવો એક્સપિરિયન્સ લઈએ. સારી મોટી રાઈડમાં બેસી હવે મોટી રાઈડમાં. હા, હજુ એક છે, એમાં સવારે અમે જોયું હતું તો 100 મિનિટનું વેઇટિંગ હતું, પણ અત્યારે તો વેઇટિંગ ઓછું થયું હશે, અત્યારે તો હવે હા decide વેઇટિંગ ઓછું બતાવે છે, તો એમાં જતા આવીએ. તો ગાઈસ હવે આપણે જઈશું વેમ્પાયરમાં. 35 મિનિટનું વેઇટિંગ છે. સવારે આ જ વેઇટિંગ 100 મિનિટનું હતું, એટલા માટે અમે નહોતા ગયા, પણ અત્યારે જઈશું. હાર્દિકભાઈ આ બાજુથી. હા, આ જુઓ કંઈક અલગ જ છે અહીંયાથી. Welcome back, please undo your seatbelts, please undo your seatbelts. Please head over to stairs as quickly as possible. Oncoming riders, leave your bags and loose items in the cages, take your seats, pull your bars down and plug in your seatbelts. તો વેમ્પાયરમાંથી બહાર આવ્યા અને બહુ મજા આવી. તો ચલો હાર્દિકભાઈને પૂછીએ આપણે. સૌથી બહુ પહેલા મસ્ત હતી, જોરદાર. જીજાજીને પૂછીએ. બહુ મજા આવી ગઈ હા એકદમ. આદિ ક્યાં ગયો? બિફોર થોડું સ્કેરી હતું, પછી સારું હતું ભાઈ. જય આદિત્ય આંખો ખુલ્લી રાખી હતી. આંખો ખુલી હતી આદિ તારી કે પછી બંધ થઈ ગઈ હતી? હા, ખોલી હતી યાર. ઓકે, પણ બહુ મજા આવી. ફ્રી ફોલ જ હતો પહેલાં તો. આખું તમે અંદર જાઓ એટલે તમને આખું ફ્રી ફોલ મીન્સ કે નાખી જ દે, પણ એની વે બહુ મજા આવી. તો હવે જોઈએ. તો કહીશ હવે આપણે જઈશું રિવર રાઈડ એડવેન્ચર. રિવર રાઈડ એડવેન્ચરમાં ઓલમોસ્ટ 30 મિનિટનું વેઇટિંગ છે. There's no such thing as a Gruffalo. Come and have tea in my treetop house. There's no such thing as a Gruffalo. બાય. આમાં કેવું લાગ્યું? મસ્ત રાઈડ. મજા આવી એમ? હા, મજા આવી થોડી એડવેન્ચર ટાઈપ. ઓકે, તો આ કંઈક એડવેન્ચર જેવું લાગ્યું. જીજાજી તમને કેવું લાગ્યું? સરસ વેરી ગુડ. બધી છોકરી હાથ આપતી તમે પકડો છો? ના એકચ્યુઅલી બોટમાંથી બહાર નીકળતી વખતે એક ગોરી બધાને હાથ આપતી હતી આમ કરીને, આમ પકડીને બહાર આવવા માટે. તો હાર્દિક ભાઈએ ખાલી પકડો તો બીજા કોઈ નતો રાત ને પકડ્યો. આવું, મેં નહોતો પકડ્યો. આદિ તને કેવું લાગ્યું? સરસ. તો સારું એવું હોટ વેધર છે, તો ચલો આઈસ્ક્રીમ ખાઈએ અત્યારે હવે. અને આ થીમ લાઈક ટાઉન હોય એ રીતેની બનાવી છે, તમે જોઈ શકો છો. 1 ડબલ ક્રીમી બ્રાઉની. તો અહીંયા જોઈ શકો તમે પાર્કની ટીમ જ વોટર બબલ બનાવીને કિડ્સને એન્ટરટેનમેન્ટ કરાવે છે. હવે આપણે જવાનું છે સી સ્ટોમમાં.
મેઇન એન્ટ્રન્સ કેટલી મિનિટનું વેઇટિંગ છે જોઈએ. ઓહ, ખાલી 20 મિનિટનું જ વેઇટિંગ છે. એ સારું છે. તો ચલો ટાઈગર રોકમાં. તો ફાઇનલી 20 મિનિટ્સમાં વેઇટિંગ પછી અંદર આવી ગયા અને થીમ જોઈને કંઈક અલગ જ વાઇબ્સ આવે છે. મજા આવી. તો હાર્દિકભાઈ કેવું લાગ્યું તમને આમાં? જોરદાર, આમાં બહુ મજા આવી. આપણે પહેલા તો આવ્યા તો 10 મિનિટ બંધ હતું, 10 મિનિટ ચાલીને આવ્યા હતા પણ બંધ હતું. બહુ વેઇટ કર્યો એટલે આમાં તો જવું પડે. અને પછી હજુ ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. હવે પાર્ક બંધ થઈ જશે અને અત્યારે જોયું તો આદિ કેવું લાગ્યું તને? મને લાગી બહુ ગીલું થવાનું પણ ગીલું નહીં. અચ્છા, બહુ ભીનું ના થયું એમ? જે તમારું શું કેવું? સારું હતું. સારું હતું. આપણે બહુ વેઇટ કર્યો પણ આની માટે. આમાં જવું જ પડે ભાઈ. આમાં 2 ધક્કા ખાધા આના માટે. હાર્દિકભાઈ સૌથી વધારે મજા શેમાં આવી તમને? મને આમાં ચુમ્માજીમાં જુમાનજીમાં સૌથી સૌથી વધારે. વધારે સારું હતું મને. એનીવે થોડીક બીક લાગે ને તમને. તો ગાઈઝ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જઈએ પાર્કિંગ બાજુ. અહીંયાથી ઘરે જવાનું છે અને ઓલમોસ્ટ બધા બી પાર્ક બંધ જ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો હાર્દિકભાઈ હવે ક્યાં જવાનું આપણે? હવે સબવેમાં પેટ પૂજા કરવા. તો અમે ગાઈઝ હવે સબવેમાં જઈશું, પછી ઘરે જઈશું. ત્યાંથી ઘરે જવાનું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. અને હાર્દિકભાઈ આજનો દિવસ તમારો કેવો રહ્યો? બહુ સારો રહ્યો. બહુ મજા આવી આજનો દિવસ. તો ગાઈઝ આજનો એડવેન્ચર ડે અમે ચેન્જિંગસ્ટન એડવેન્ચર પાર્કમાં હતા. ત્યાં બહુ મજા આવી ગઈ. સારી એવી રાઇડ્સ હતી. એમાં ઘણી બધી રાઇડ્સ. યુ મસ્ટ વિઝિટ. બહુ સારો દિવસ હતો. બહુ મેમરીઝ અમારી આજની કલેક્ટ કરી છે, જે આ વ્લોગમાં તમે પણ જોઈએ છે. તો ગાઈઝ ચલો મળીએ નવા વ્લોગમાં, નવી જગ્યાએ, નવા દિવસે. બાય.